નમસ્કાર, હું ટીકુભાઈ વરુ. આજે મેં એક મુખ્યમંત્રી અને વન મંત્રીને પત્ર લખી અને બાબરકોટ વિસ્તારમાં અનામત જંગલ લાઇન કોરિડોર વિસ્તાર માટે રાખવામાં આવે, અલ્ટ્રાટેક સિમેન્ટને માઇનિંગની જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે અને આ વિસ્તારમાં સિંહોના વસવાટ માટે કાયમી નિવાસ સ્થાનની જગ્યા સુરક્ષિત રાખવામાં આવે તે બાબતે પત્રમાં વર્ણન કર્યું છે. ત્યારે હમણાં વર્તમાનપત્ર અને ટીવી મીડિયાના ન્યૂઝ જોતા, ગુજરાત સમાચાર સહિતના બધા પત્રો વાંચતા મને જાણ મળી છે કે આ કંપની દ્વારા 2016માં જ્યારે માઇનિંગ માટે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટર વિભાગે એવું કીધું હતું કે આ વિસ્તારની અંદર 15થી 20 સિંહોનો વસવાટ છે, એટલા માટે આ વિસ્તારની જગ્યા આપણે ફાળવી ન શકીએ. ત્યારબાદ એની જગ્યા, એની વસ્તુ અને એની જ જમીન, આ વિસ્તારમાં કોઈ ખેડૂતોની જમીન આવતી નથી. આ માત્ર ને માત્ર સરકારી જંગલ સિંહો માટેનું છે. ત્યારે હાલ 26ની અંદર આ વિસ્તારની અંદર મંજૂરીનો અભિપ્રાય આપવામાં આવેલો છે. મંજૂરીનો અભિપ્રાય એટલે મારું કહેવાનું એમ છે કે અત્યારે સરકારના ચોપડા ઉપર આ વિસ્તારમાં 70થી 80 સિંહો વસવાટ કરે છે. આમ જોઈએ તો આ વિસ્તારની અંદર સિંહોનો વસવાટ 100-150 સિંહો રાજુલા જાફરાબાદમાં છે, પરંતુ સરકારશ્રીના ચોપડા ઉપર 70થી 80 સિંહનો વસવાટ છે. ત્યારે અત્યારે જો 16માં 15 સિંહમાં મંજૂરી આપવામાં ન આવે અને અત્યારે 70 સિંહમાં મંજૂરી આપવામાં આવે તો આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. આ તમે જ્યારે નેશનલ હાઈવે રોડ ઉપર જાઓ છો ત્યારે અવારનવાર પોસ્ટરો માર્યા છે કે સિંહનો કોરિડોર, એટલે કે સિંહને આવવા જવાનો રસ્તો, અહીંથી સિંહો પ્રસાર થાય છે એવા નેશનલ હાઈવે જો રોડ છે એમાં પોસ્ટર મારેલા છે. સિંહનો કોરિડોર સરકારે જાહેર કરેલો છે અને આ જમીનની અંદર આશરે 5500 વૃક્ષો કપાવવાના છે. જ્યારે આપણા વડાપ્રધાન કહે છે કે એક માં પેડ કે ના, એવું જે સુંદર સૂત્ર આપ્યું છે, ત્યારે અહીંયા 5500 વૃક્ષોનો ધરાશય થવાનો હોય ત્યારે આ વિસ્તારમાં આવી માઇનિંગને મંજૂરી શા માટે આપવામાં આવે છે? બીજી વાત હું તમને કરું કે આ વિસ્તારમાં પવનચક્કી અને છોલા મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. ત્યારે જે બંજર જમીનોમાં આ પ્રોજેક્ટો હાલવા મળ્યા છે એને લીધે સિંહો ગ્રામ્ય તરફ વળ્યા છે અને સિંહોના હુમલા અવારનવાર જાફરાબાદ વિસ્તારમાં વધી રહ્યા છે. આ બાબતે વન પર્યાવરણ મંત્રીને એક પત્રકારશ્રીએ પૂછેલું કે આમાં તમે શું કરો, ત્યારે મંત્રીશ્રીએ કીધેલું અમુક બાબતમાં અમારે કરવું પડતું હોય છે. આ રાજ્ય સરકાર ઉપરથી કરે છે, સ્થાનિક અધિકારીઓને તો ખાલી મંજૂરી જ આપવી પડે છે. ત્યારે મારી વિનંતી છે સરકારને અને કે હજી આ પીઆઈ કોર્ટમાં આ બાબતે દાખલ હોય છતાં પણ મંજૂરી આપવામાં આવે છે તો એમાં અભિપ્રાય આપવામાં આવે છે મંજૂરીનો. અને વન મંત્રી પણ એક ઇન્ટરવ્યુમાં મેં આમ કીધું એમ બોલ્યા છે, આ વિસ્તારમાં પહેલા સરકારી ચોપડે અત્યારે 100 જેટલા સિંહો છે. ત્યારે આ વિસ્તારની અંદર ભારતનો મોટામાં મોટો કોપરનો 1700 કરોડનો પ્રોજેક્ટ આવે છે. એની લોક સુનાવણી હતી ત્યારે પણ એણે સરકારને જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. ત્યારે જો એ સુનાવણીમાં એમ કીધું હતું કે અમે પૈસા ફાળવશું, પરંતુ અત્યારે કોપરનું કામ ખાનગી રાહે અંદર ચાલુ છે, પરંતુ સિંહોના વસવાટ માટે કંઈ કરવામાં આવ્યું નથી. તો આ સમગ્ર બાબતે અમે સરકારશ્રીને માંગ કરી છે અને બાબરકોટ જંગલ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટને માઇનિંગની મંજૂરીનો અભિપ્રાય તાત્કાલિક રદ કરવામાં આવે. 75.96 હેક્ટર વિસ્તારમાં 5500 વૃક્ષો જો કાપવામાં આવશે તો આ વિસ્તારમાં વૃક્ષોનું ધરાશર થશે. સમગ્ર સર્વે 2016 અને 2026માં આપેલો છે, તેની ઉચ્ચસ્તરીય તપાસ કરે અને બ્લાસ્ટિંગ અને માઇનિંગની નવી ઈસી મંજૂરી મંગાવે, વન વિભાગની નવી મંજૂરી મંગાવે, તમામ દસ્તાવેજો વેબસાઇટ ઉપર જાહેર કરે અને હાઈકોર્ટમાં પીઆઈ કયા મુદ્દે દાખલ છે તેની પણ જાણ કરે. અને આ વિસ્તારની જે જમીન છે એ માત્ર સરકારનું છે, એટલે ટૂંકમાં કહીએ તો સરકાર અત્યારે આ વિસ્તારનું જંગલ વેચી અને કંપનીને આપવા જઈ રહી છે.
ત્યારે ભાજપના તમામ આગેવાનો આ બાબતે ચૂપ છે, કોઈ કાંઈ બોલતા નથી. એટલે હું આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ વતી હું ટીકુભાઈ વરુ આ સમગ્ર પ્રકરણમાં માંગ કરું છું.